નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને ત્રિનેત્રમાં હું છું આપની સાથે વિની। અમદાવાદ શહેરમાં સતત 2 દિવસ બાદ આફત બનીને વરસાદ હજુ પણ ચાલુ છે, જેથી જનજીવન પ્રભાવિત થયું। હવે અમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ આફત બનીને વરસાદ તૂટી પડ્યો છે। આબ ફાટ્યું હોય તેમ વરસાદી પાણી નેશનલ હાઈવેને પણ બાનમાં લીધા છે, તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ જળમગ્ન થતા કરોડોની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી આફતે કેવા બેહાલ કર્યા છે, આવું જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। આ વરસાદી મહેર હવે લોકો માટે આફત બની ગઈ છે, કારણ કે અનરાધાર વરસેલી આફતથી નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સૌથી ખરાબ હાલત છે। દ્રશ્યો સાણંદ જિલ્લાના સનાથલ ગામના છે, જ્યાં નેશનલ હાઈવે 47 પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દ્રશ્યો સનાથલ ક્રોસ રોડ પાસેના વિસ્તારના છે, જ્યાં દ્રશ્યો જોતા જ વરસાદે કેવી તારાજી સર્જી છે તેનો અંદાજ લગાવી શકાય છે। હાઈવેની બાજુમાં આવેલી હોટલો અને વિસ્તારમાં છાતીસમા પાણી ભરાઈ ગયા। લોકોના પાર્ક કરેલા બાઇકોએ જળ સમાધિ લઈ લીધી। ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો અડધે સુધી પાણીમાં ગરકાવ જોવા મળી। આ સાથે જ તેમાં પડેલા લાખો રૂપિયાના સામાનમાં પણ પાણી ઘૂસી જવાથી બરબાદ થઈ ગયા। પરિસ્થિતિ એવી બની કે ટ્રેક્ટરની મદદથી ફસાયેલી ટ્રકોને બહાર કાઢવામાં આવી રહી છે, તો કેટલીક ટ્રકો એવી જગ્યા પર છે જ્યાં ટ્રેક્ટર પણ પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી। એટલે કે ટ્રક ચાલકોને રિપેરિંગનો લાખોનો ખર્ચો તો આવશે જ, સાથે સાથે લાખોનો સામાન પલળી જવાથી વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। 3 दिन हुए, पानी जब पहली बार बारिश आया जब से ही गाड़ी अंदर फंसी हुई है और पानी का भी यहाँ पे कोई निकाल नहीं। आज 3 दिन हुए, 3 दिन से गाड़ी अंदर फंसी हुई है और 200-300 गाड़ी है। क्या कुछ माल सामान अंदर था? माल सामान वाला गाड़ी तो निकल गया, लेकिन सब माल सामान तो भीग गया है, कोई चीज बचा नहीं है। गाड़ी में भी सभी गाड़ी में खर्चे हैं, किसी का इंजन पर दिया है। ये गाड़ी 4 दिन से यहाँ खड़ी है, पहला पानी नहीं आता था, अभी बहुत पानी आता है यहाँ पे। 4 दिन से पानी का कोई निकाल ही नहीं है। हम एक ट्रैक्टर से खिंचा के निकालते हैं सब, एक ट्रैक्टर का 2-3 हजार एक ट्रक का लेते हैं खींचने का गाड़ी, और सब माल बाल सब भीग गया। हमारा डीजल इंजन में जब पानी आ गया, उसका एक गाड़ी का खर्चा कम से कम 25 से 30 हजार रुपया लगता है। હવે અમદાવાદ બાવડા નેશનલ હાઈવે પર આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની હાલત જુઓ। રાજોડા અને ચાચરવાડા વાસના પાસે આવેલા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદના પગલે અહીં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા બોટ અને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। હજુ પણ આ વિસ્તારમાં વિકટ પરિસ્થિતિ છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેથી સતત ફસાયેલા લોકોનું રેસ્ક્यू કરવામાં આવી રહ્યું છે। देखिए, हम लोग यहाँ पर बावड़ा में हैं और ये गैलप्स इंडस्ट्रियल पार्क, इसमें करीब कल की स्थिति में 900 जितने लोग फंस गए थे। अंदर 40 से 50 कंपनियां हैं और मजदूर वर्ग के लोग भी हैं और सभी वर्ग के लोग अंदर फंसे हुए हैं। लेकिन डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और पुलिस ने मिलकर अंदर जो जरूरी सामान था वो सब भी पहुंचवा दिया था कल। अभी तक 900 में से 500 जितने लोगों को बचा भी लिया गया है, बाहर ला दिया गया है। आर्मी की टीमें, कोस्ट गार्ड, एनडीआरएफ, एसडीआरएफ, लोकल पुलिस विद द हेल्प ऑफ ट्रैक्टर्स, छोटी बोट्स, ये सब लगे हुए हैं और लोगों को धीरे धीरे करके लाया जा रहा है। अंदर बाहर आने वाले लोग बता रहे हैं कि अंदर का जो पानी की स्थिति है वो कम से कम 6-7 फीट जैसी है, तो इसलिए बोट भी या कोई और ट्रैक्टर वगैरह भी आसानी से नहीं जा पा रहे हैं और पानी का बहाव बहुत तेज है। पर धीरे धीरे करके लोगों को निकाला जा रहा है और कोशिश यही है कि कोई भी कैजुअलिटी ना हो, जो अभी तक कहीं से ऐसा कुछ पता नहीं लगा है। હાલ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, ધોળકા સહિતના તાલુકાઓમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કે વરસાદ ધીમો પડવાથી લોકોને થોડી રાહત તો મળી છે, પરંતુ ઘરોથી લઈને રસ્તાઓ સુધી ભરાયેલા પાણી લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે।
બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ. અમદાવાદ જિલ્લાના બાવડા અને ધોળકા તાલુકામાં પણ મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના વિરામ પછી પણ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને હાઇવે જળમગ્ન થયા છે. લોકો પરેશાન છે. ગામડાઓમાં પણ ગળાડૂબ પાણી ભરાયેલા છે. ત્યારે ધોળકા તાલુકાની કેવી છે હાલત, આવો જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પણ 2 દિવસમાં 16 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સમગ્ર તાલુકો જળમગ્ન થયો. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. આ દ્રશ્યો અમદાવાદથી ધોળકા જતા હાઇવેના છે. સતત પડી રહેલા વરસાદના કારણે હાઇવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના પગલે વાહન વ્યવહાર પર સીધી અસર પડી. હાઇવે પરથી ટ્રેક્ટર અને માલવાહક જેવા મોટા સાધનો પસાર થતા જોવા મળ્યા, તો બીજી તરફ નાના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદ ધોળકા સ્ટેટ હાઇવે પર ચલોડા ગામ પાસેના દ્રશ્યો પણ જુઓ. સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કમર સુધીના પાણી ભરાયા છે, જેના પગલે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. સ્ટેટ હાઇવે પર બસ અને ટ્રક જેવા મોટા વાહનો પણ બંધ પડી જતા ફસાઈ ગયા અને અહીં લોકો માટે અવરજવર કરવા ટ્રેક્ટર એકમાત્ર ઓપ્શન છે. દ્રશ્યોમાં જળમગ્ન થયેલા સ્ટેટ હાઇવેની સ્થિતિ પણ જોઈ શકાય છે. અહીં સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. આને તો દર વખતે પાણી ભરાય તો કઈ વિકલ્પ નથી રહેતો, ટ્રેક્ટરથી જવું પડે છે. ના કઈ સહારો નથી, સાધન બંધ છે. 3 દિવસથી આ પ્રોબ્લેમ છે. કોઈને ઇમરજન્સી હોય, ચીજ વસ્તુઓ ન હોય તો કઈ તો જીવના જોખમ ઉપર અમારે ચાલવું પડે છે. સરકાર કે તંત્ર અધિકારી કોઈ એનો નિકાલ નથી થતો આ રીતના? એ હવે આ કોઈ જોવા આવે તો ખબર પડે ને કે શું પ્રોબ્લેમ છે. આ તકલીફ કમસે કમ લગભગ 3-4 દિવસથી છે અને અહીંયા કોઈ અધિકારી કે કોઈ અહીંયા જોવા આવતું નથી. અને હાલાકીમાં તો એવું છે કે અમારે અહીંયા કદાચ ચાલીને બી આવવું પડે, પણ એ જીવના જોખમે. અને જે સાધન આવે છે એ કદાચ કોઈને સેવા માટે કોઈ અહીંયા કોઈ હલવાણું હોય તો એમની સુવિધા માટે અહીંયા આ જે ટ્રેક્ટર છે એ એક મોટો સહારો છે. બાકી તો જે નાના સાધનો છે એ તો વચ્ચે જ અટવાઈ જાય છે. VTV ન્યૂઝની ટીમ ચલોડા ગામમાં ટ્રેક્ટરની મદદથી પહોંચ્યું, કારણ કે ગામ સુધી પહોંચવા માટે ટ્રેક્ટર એક માત્ર સહારો હતું. તો જાણવા મળ્યું કે 3 દિવસથી લોકો ઘરોમાં કેદ છે. ગામની ફરતે છાતી સમા પાણી ભરાયેલા છે. 3 દિવસે ગામમાં ટ્રેક્ટર મારફતે શાકભાજી પહોંચતા જ લોકો શાકભાજી ખરીદવા પડાપડી કરતા નજરે પડ્યા, કારણ કે ગામમાંથી બહાર નીકળવું પણ લોકો માટે જોખમરૂપ બની ગયું. સ્થાનિકો સાથે જ્યારે વાત કરી તો સાંભળો તેમણે શું કહ્યું. બહુ મુશ્કેલી છે. પાણી ગામ ફરતા આટલા ભરી ગયા, સાથિયામાં ગામના ગોર ફરતા પાણી ભરાઈ ગયા છે અને પાણીની મુશ્કેલી પબ્લિકને બહુ છે. કઈ નીકળે એવું નહીં. આ ટ્રેક્ટર વાળો શાકભાજી અત્યારે હાલ લઈને આવે, 3 દિવસે ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યો છે. નકર શાકભાજી લોકો જોડે નહીં, કાંઈ નહીં. લાઇટે આજે આવી છે. હા, લાઇટ આવી. સરકાર કે તંત્ર કે અધિકારી આવે છે? કોઈ આવ્યું નથી હજુ સુધી, કોઈ ખબર લેવા નથી આવી. અમદાવાદ ધોળકા હાઇવે પર આવેલા ભાત ગામમાં અમારી ટીમ પહોંચી તો અહીં પ્રવેશ દ્વારથી જ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. જો કે આ તો વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા. બાકી લોકોના વાહનો ડૂબી જાય તેટલા પાણી અહીં ભરાયેલા હતા. આમ ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી આફતે તારાજી સર્જી છે. જનજીવન ભારે વરસાદથી પ્રભાવિત થયું છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે ભૌમિક વ્યાસ, VTV ન્યૂઝ, ધોળકા. અમદાવાદીઓ વરસાદથી ક્યારે પરેશાન નથી થયા. વરસાદ તો ખુશી અને ઉત્સાહ લાવે છે, પણ જ્યારે વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે જ્યારે વરસાદમાં આખું શહેર ઠપ થઈ જાય ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ સાથે ગટર અને ડ્રેનેજ સફાઈના દાવા થાય છે, પણ પરિણામ શૂન્ય.
રોડ રસ્તાની નબળી ગુણવત્તા, પાણી ભરાવાની સાથે જ રસ્તાઓ પર ભૂવા પડવા અને રોડ તૂટી જવા સામાન્ય બની ગયું છે. વરસાદની ગતિ તો ઓછી થઈ, પરંતુ જો 3 દિવસ પછી પણ રહેણાંક વિસ્તારોમાંથી પાણી ન ઉતરે તો તંત્રની નિષ્ફળતા છતી થાય છે. વરસાદ બંધ થયા પછી પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 3 દિવસથી અમે લોકો અહીંયા પેક થયેલા છીએ. લાઇટ પણ ગઈકાલે ટેમ્પરરી માટે આવેલી છે. મારા છોકરાઓ તો મારા સાડુભાઈ ત્યાં સાઉથ બોપલમાં રહેલા છે અને અહીંયા અમે પાણી અને લાઇટ વિનાના હેરાન થઈએ છીએ. અહીંથી જો પાણી નીકળે તો અમે બહાર જઈ શકીએ છીએ. ખાલી લોકો આવીને જોતા રહી છે પણ કંઈ એક્શન કરતા નથી અને આનું અત્યારે સોલ્યુશન કરે અને ભવિષ્યમાં કાયમી સોલ્યુશન કરે એવી અમારી વિનંતી છે. આજે અમદાવાદમાં આવેલા પોશ રહેણાંક વિસ્તારમાંના એક ગુમ્મા ગામની જલધારા સોસાયટી, જે આજે પણ પાણીમાં ગરકાવ છે. સોસાયટીમાં પાણી ભરાયેલા હોવાથી લોકો ઘરની બહાર પણ નીકળી નથી શકતા. દૂધ, દવા કે અન્ય જીવન જરૂરી વસ્તુ લેવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે એએમસીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો. તંત્રના અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી આવ્યા પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. ગુમ્માની હરિઓમ વિલામાં પણ સ્થિતિ અલગ નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ મુલાકાત લીધી હોવા છતાં પાણી હજુ પણ ભરાયેલા છે. લોકોનું કહેવું છે કે અધિકારીઓ આવ્યા, આશ્વાસન આપ્યું, પરંતુ પાણી હજુ પણ તેમના ઘરની બહાર ઊભું છે અને રોજિંદુ જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કોઈ અત્યારે તંત્ર કાલે ખાલી બસ આવીને અમને દિલાસો આપીને ગયા. મેયર આવ્યા હતા, કમિશનર આવ્યા હતા, બધા આવ્યા હતા, પણ ખાલી દિલાસો આપીને ગયા છે કે ભાઈ થઈ જશે. પણ અત્યારે તમે સિચ્યુએશન જોવો જ છો કે હજી અમે 2 વ્હીલર લઈને બી એટલી જઈ શકે એવા નથી. ઘરમાં હજી પાણી બધાને ગયા નથી. 4 વ્હીલર બધા અત્યારે ગિયર બોક્સ સુધી બધાની 4 વ્હીલર ગાડીઓમાં જતા રહ્યા છે પાણી. એ નુકસાન એટલું બધું થયું છે, લોકોને ફર્નિચરમાં નુકસાન આવ્યા છે. ગ્રુપમાં અમારે એટલા બધા ફોટા આવ્યા છે લોકોને કે ફર્નિચર જે હમણાં નવું કરાવ્યું છે એ લોકોને બી નુકસાન આવ્યું છે. તો બહુ ખરાબ સિચ્યુએશન છે અત્યારે અમારી. બોપલની અમીધારા સોસાયટી સતત 3જા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. અનેક ઘરોમાં આજે પણ 2-2 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયેલા છે. લોકો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. એએમસીએ હવે મશીનો લગાવી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ હજુ પણ અનેક સ્થળોએ પાણીનું સ્તર એટલું ઊંચું છે કે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. રહીશોની માંગ છે કે યુદ્ધના ધોરણે કામગીરી કરીને ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવે. બોપલના સેન્ટોસા પાર્કમાં પાણી તો ઓસર્યા, પરંતુ હવે તંત્ર માટે નવી પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરીને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે પાણી ઉતર્યા બાદ રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે. ગઈકાલે પાણીમાં બંધ પડી ગયેલી અનેક કાર આજે પણ રસ્તા પર જોવા મળી રહી છે. માત્ર શહેર જ નહીં, પરંતુ રામપુરા ભંકોડા ગામની સ્થિતિ પણ અત્યંત દયનીય બની છે. ભારે વરસાદ બાદ આખું ગામ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. લોકો ચારે બાજુ પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ડ્રાઇવ ઇન વિસ્તારમાં વરસાદે વેપારીઓની કમર તોડી નાખી. ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા. સ્ટેશનરી સહિત અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઝેરોક્સ મશીનથી લઈને કિંમતી સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. વેપારીઓ હવે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.
આશરે અંદાજે 10 થી 15 લાખનું નુકસાન અડી ગયું. બધા મશીન ફેલ થઈ ગયા છે, બધો સ્ટેશનરીનો માલ ફેલ થઈ ગયો છે. કાંઈ બચાવ નથી. સરકાર જો હેલ્પ કરે તો સારું છે, ન કે ધંધો નવેસર કરવામાં બહુ તકલીફ છે સાહેબ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો અમે બરબાદ થઈ જવાના ઇનારા ઉપર છીએ. અમદાવાદ એરપોર્ટ પણ વરસાદના પ્રકોપથી બચી શક્યું નહીં. એરપોર્ટના રનવે અને ટેક્સી પાર્કિંગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તંત્ર દ્વારા પમ્પિંગ મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો, પરંતુ વરસાદે એરપોર્ટ જેવી મહત્વની સુવિધાની તૈયારીઓ સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. એક દિવસના ભારે વરસાદે અમદાવાદની વ્યવસ્થાની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી. કેટલીક જગ્યાએ વરસાદ ઓછો થયો તો કેટલીક જગ્યાએ વરસાદ બંધ પણ થઈ ગયો. છતાં અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ યથાવત છે. લોકો હજુ પણ ઘરમાં કેદ છે. વેપારીઓ નુકસાનનો હિસાબ કરી રહ્યા છે. ગામડાઓમાં લોકો પાણી વચ્ચે જીવી રહ્યા છે અને તંત્ર હજુ પણ સ્થિતિને સામાન્ય બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વરસાદ હવે અટકી ગયો છે, પરંતુ વરસાદે આપેલા ઘા હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં તાજા છે. સવાલ માત્ર એટલો જ છે કે આગામી વરસાદ પહેલા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પછી દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાતી રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.